हिम्मतनगर में एक्स पुलिस एसआरपी एसोसिएशन द्वारा कलेक्टर और एसपी ने आवेदनपत्र आप्યું હતું। हिम्मतनगर में आज साबरकांठा और अरवली जिल्लाના एक्स पुलिस और एसआरपी एसोसिएशन द्वारा जिला कलेक्टर और जिला पुलिस वडाने निवृत्त फौजीना नामे रेली में गुजरात पुलिस विरुद्ध नकारात्मक वलण जोवा मळ्યું છે। જે સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના एक्स पुलिस और एसआरपी एसोसिएशनના પ્રમુખ સહિત હોદ્દેદારો અને સભ્યો हिम्मतनगરમાં ગુરુવારે એકઠા થયા હતા। ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચી લલિત નારાયણ સિંધ સાધુને ત્યારબાદ पुलिस हेडक्वार्टर खाते जिला पुलिस वड़ा डॉक्टर पार्थराज सिंह गोहिल ने आवेदनपत्र आप्યું હતું। ત્યારબાદ सूचित साबरकांठा અને અરવલ્લી જિલ્લાના एक्स पुलिस તેમજ एसआरपी एसोसिएशनના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારના હુકમ મુજબ ગઈ તારીખ 3/9/2025 ના રોજ હિંમતનગરના મોતીપુરા ખાતે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત આર્મીમાં ફરજ બજાવતા યુવાન સાથે તેના વાહનમાં લગાવેલા કાચ દૂર કરવાના નિયમો અનુસાર દંડ ભરવા જણાવતા કાયદો માનવાને બદલે પોલીસ ઉપર આક્ષેપો કરેલા અને ફરજ પરમાં રૂકાવટ કરતા પોલીસે તેને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરેલાની હકીકત જણાવી હતી। આના અનુસંધાને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગત તારીખ 8/9/2025 ના રોજ માજી સૈનિકોએ રેલી કાઢી આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને તથા કલેક્ટર નાઓને આપવામાં આવેલ રેલી કાઢી લોકશાહીમાં રેલી કાઢી રજૂઆત કરી હતી। એ દરેકનો બંધારણીય હક છે। આર્મીએ દેશની સુરક્ષા કરે છે તે માટે આર્મીના જવાનો માટે તમામને આદર અને ગર્વ છે, પરંતુ સમગ્ર રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓને જાહેરમાં તેમનું સ્વમાન ગવાય તે રીતે અશોભનીય અપશબ્દો બોલી સરકારી માલ મિલકતને જાનમાલને નુકસાન કરવું તે યોગ્ય નથી। પોલીસને જાહેરમાં ધમકી આપવી એ एक जातनो डरनो माहौल उभो करवामां आव्यो छे। रेलीमां फौजीना निवृत्त माणसों सिवाय तोफानी तत्वों पण सामेल थया हता। बिल्कुल असभ्य वर्तन रेलीमां गुजरात पुलिस विरुद्ध करीए जेनाथी एमने खूब दुख थयुं छे। पोलीस परिवार फौज अने फौजीनुं सन्मान करीए छे। फौजीनी साची हकीकत तो जाण्या वगर ज विपरीत जवुं ते क्यानो अधिकार छे। आ बाबते आप तरफथी सरकार में जरूरी कार्यवाही करे ते माटे विनंती करवामां आवी हती। जे के सिंह गुजराती साथे अशोक नाई साबरकांठा। एक्स पुलिस एसोसिएशन साबरकांठा अरवली जेमां गुजरात पुलिस ना तमाम डिपार्टमेंट जिला पुलिस जीआरपी एसआरपी अने जेल पुलिस नो जेमां समावेश थाय छे अने जेना निवृत्त पुलिस कोन्स्टेबल थी लई पुलिस इंस्पेक्टर सुधीना निवृत्त पुलिस अधिकारी कर्मचारीनो समावेश करवामां आवेल छे। जेनी हालनी सभ्य संख्या 785 જેટલી નોંધાયેલી છે। અમે ટૂંક સમયમાં આ રજીસ્ટ્રેશન પણ કરવાના છીએ। ભૂતકાળમાં બનેલ બનાવ અનુસંધાને અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાને એક આવેદનપત્ર આપેલ છે। એક્સ પોલીસ એસોસિએશન ફોજ અને ફોજીનું હૃદયપૂર્વક સન્માન કરે છે, એને આદર આપે છે, એમના માટે ગર્વ અનુભવે છે। પણ જ્યારે એ જ ફોજીની રેલીમાં ફરજ પરના પોલીસ અધિકારી અને ફરજ પરની પોલીસના વિશે નઠારી અને અશોભનીય જ્યારે ગાળો બોલવામાં આવતી હોય તો એ ક્યાંનો ન્યાય છે? ફોજનો અમે સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે અમારું પોતાનું પણ સન્માન જળવાય અને એ માટે જ અમે આજે કાયદો કાયદાનું કામ કરનાર છે। કાયદો કાયદાનું જ કામ કરશે। કાયદો સર્વ માટે સમાન છે। એ સાથે ફોજીઓના સન્માન સહિત અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રીને આવેદનપત્ર આપેલ છે। અમે કોઈના વિરોધમાં નથી અને કોઈના સમર્થનમાં નથી, પણ કોઈના વિશે ગંદી ગલોત ગાલી બોલાય, જાનમાલને નુકસાન થાય, માલ મિલકતને નુકસાન થાય, જાહેર મિલકતને નુકસાન થાય, પ્રોપર્ટી ડેમેજ એક્ટ વાપરવો પડે સરકારને, એ રીતે જે કામગીરી થાય એની સામે ફક્ત વિરોધ છે। મારું નામ બીટેનાય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એક્સ પોલીસ એસોસિએશન સાબરકાંઠા અને અરવલ્લી હાલ સૂચિત છે। हाँ, હું પ્રમુખ છું। 785 નોંધાયેલા સભ્યો છે।